તો નમસ્કાર મિત્રો અમરદીપસિંહ ભાઈએ મોટો ખુલાસો કર્યો છે। અમરદીપસિંહ ગોહિલ એવું કહી રહ્યા છે કે મારું અને ખજૂરભાઈનું સમાધાન થઈ ગયું એવી ખજૂરભાઈ ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે। બધાને એ બનાવી રહ્યા છે કે મારું અને અમરદીપસિંહ ભાઈનું સમાધાન થઈ ગયું છે, પણ બિલકુલ એવું કશું પણ થયું નથી। એ બધી જ ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે। સમાધાન તો કોઈ દિવસ થવાનું જ નથી। એ હું તમને અમરદીપસિંહ ભાઈનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો। લે હા, અત્યારે માર્કેટની અંદર એવી વાત ફેરવી ખજૂરે કે ભાઈ મારું અમરદીપસિંહનું સમાધાન થઈ ગયું। પહેલી વાત તો તારે એટલી બધી તારી અંદર બીક ગરી ગઈ હતી તો તે અહીંયા વાયા કરીને એમ કહેવાય કે ભેગું નથી થતું એટલે લોઢું ભટકાડીને અમારા દરબારો પાસેથી ત્યાં સમાધાન કરવા મોકલ્યા એને। ત્યારે એ જ વાત થઈ હતી કે સોમવારમાં કોઈ સમાધાન ન હોય અને સમાધાન કરે યા નહીં, ગમે તે દી તને થોડાક દિવસની અંદર વ્યવસ્થિત જવાબ મળશે। અને તાળા કાળા ચિઠ્ઠા એક પછી એક બધા બહાર નીકળવા માંડ્યા છે। જે તારી બોલી છે એ તો તારા રેકોર્ડિંગમાં સ્પષ્ટ સંભળાય છે ભાઈ। તું જે શબ્દો વાપરે છો બરાબર છે, બેન દીકરીઓને જેમ તેમ બોલે છો તો એની ઉપરથી તારી માનસિકતા આખી નક્કી થઈ જાય કે ભાઈ તારું વિચારશૈલી કઈ પ્રકારની છે, બરાબર છે। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। એમાં અમરદીપસિંહ ભાઈ એવું કહી રહ્યા છે કે ખજૂર તારે મારે સમાધાન તો થવાનું જ નથી, તો અમારા સમાજના લોકોને મોકલે છે જે સમાધાન કરવા માટે, પણ એ કશું પણ થવાનું નથી। એ તો તું વાતો છોડી મૂક અને તું અફવાઓ ફેલાવવાનું બંધ કરી નાખ। અને બીજી વાત કે સન્માનની વાતમાં સમાધાન ના હોય એ તો તને ખબર જ હશે, અને સમાધાન પણ કરી લો। અને એનું મેઇન કારણ કે બધા જ લોકોએ તને જાણી લીધો છે અને તારી વાણી કેવી છે એ બધા જ લોકોને ખબર છે। જે કોલ રેકોર્ડિંગો વાયરલ થયા હતા એમાં બધા જ લોકોએ જાણી લીધું છે। ત્યાં જે બેન દીકરીઓ વિશે ગાળો બોલી છે અને જે વગેરે તે અમુક અપશબ્દ વાપર્યા છે જે તારે બોલવાના નહોતા પણ એ પણ તે વાપર્યા છે। એટલે હવે તું સમાધાનની આશા તો ન રાખતો, કેમ કે કોઈ એક દિવસ તો હું તને ભીટકાવવાનો છું અને જે તે ગમે તે કર્યું, જે પણ આ કર્યું છે એનો જવાબ તો તને મળશે ને મળશે, એવું અમરદીપસિંહ ભાઈ કહી રહ્યા છે। અને ભાઈ એવું પણ કહી રહ્યા છે કે ખહોર તું ધ્યાન રાખજે, આ અલગ વાતો ચીતો આમ છે એમ તું પોકાડે છે, પોકાડવાનું બંધ કરી નાખ। અને તારી માનસિકતા કેવી છે, તું વિચારે કેવું છે એ તો બધા લોકોને ખબર જ પડી ગઈ છે। જે તું બોલ્યો છે એના ઉપર બધા લોકોને માહિતી મળી જાય કે તું કઈ રીતનો માણસ છે અને તું શું કરે છે અને શું નથી કરતો। એટલે તે આ જે પણ કર્યું છે એના જવાબ તે તને મળશે। તો આ મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।